નમસ્કાર દર્શક મિત્રો, હું જ્યોતિ ગુપ્તા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુરમાં ખંડિત થયેલા ડાયમંડને પુનઃ ચમકાવવાની માંગ। શહેરના પ્રવેશ માર્ગો પર પ્રસ્થાપિત ડાયમંડ અકસ્માતમાં થયો હતો ખંડિત। પાથાવાડા પોલીસે ગુંદરી ચેકપોસ્ટ ઉપરથી ઝડપી દારૂ ભરેલી આયસર લકડાના કબાટમાં સંતાડી દઈ જવાતા વિદેશી દારૂ સાથે એક શખ્સની કરાઈ અટકાયત। બનાસકાંઠામાં શરદ પૂનમની રડિયાળી રાત્રે યોજાયા ઠેર ઠેર રાસ ગરબા। પૂનમની અજવાળી રાત્રે ખેલૈયાઓએ મચાવી રાસ ગરબાની ધૂમ। લાકડીના ગેડામાં શ્રદ્ધાનો શ્રીફળ પહાડ। ચમત્કારી ગેડાના હનુમાન મંદિરે દર શનિવારે ઉભરાય છે ભક્તોનું ઘોડાપુર। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર શહેર ડાયમંડ ઉદ્યોગથી દેશભરમાં જાણીતી છે અને ડાયમંડ ક્ષેત્રે જોડાયેલા પાલનપુરના વેપારીઓ અને ઝવેરીઓએ તો વિશ્વના ખૂણે ખૂણે પાલનપુરની ઓળખ સ્થાપિત કરી છે। હવે ડાયમંડ નગરી પાલનપુરને ડાયમંડ નગર તરીકે ઉજાગર કરવા માટે થોડા સમય અગાઉ શહેરના પ્રવેશદ્વાર એરોમા સર્કલ ઉપર ડાયમંડની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવી હતી। જોકે શહેરની યશ કલંગીના મોરપીંછ સમા વિવિધ સ્મારકો અને પ્રતિમાઓની સાર સંભાળ એ નગરપાલિકાની પ્રાથમિક ફરજ બને છે, પરંતુ પાલિકા તંત્ર પોતાની ફરજમાંથી દૂર ભાગતું હોય તેવી પ્રતીતિ થવા માંડી છે। શહેર પ્રવેશદ્વાર ઉપર લગાવવામાં આવેલા ડાયમંડની આકૃતિને 4 દિવસ પૂર્વે થયેલ વાહન અકસ્માતમાં નુકસાન થવા પામ્યું છે, જેને લઈ ડાયમંડ સ્મારક તૂટેલી હાલતમાં પડ્યું છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા આ પ્રતિમાનું સમારકામ કરવાની તસ્દી ન લેતા લોકોમાં પાલિકાની બેદરકારી ટીકાપાત્ર બની છે। જોકે દિવાળીનો તહેવાર નજીકમાં છે ત્યારે પર્વની ઉજવણી પહેલા પાલિકા દ્વારા ફરજના ભાગરૂપે આ ડાયમંડ આકૃતિને સમારકામ કરાવી ચમકાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। દિયોદર ખાતે આજે માતા રાણી ભટિયાણી માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગત પૂનમના દિવસે ભટિયાણી માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। આ પ્રસંગે ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી કેસાદી ચૌહાણ પણ આ મહોત્સવમાં ઉપસ્થિત રહી માતાજીના દર્શનનો લાભ લીધો હતો। નવનિર્માણ થયેલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ભાટી શૈલાસભાઈ ચૌહાણ, અશોકભાઈ મકવાણા, હરેશભાઈ, દિયોદર ગ્રામ પંચાયત કેપી માળી, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ઠક્કર, ડે સરપંચ મફતલાલ ઠક્કર, માજી ધારાસભ્ય માનસી વાઘેલા, દિયોદર રાજવી ગિરિરાજસિંહ તથા દિયોદર સણવા રાજપૂત સમાજના આગેવાનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠાની પાથાવાડા પોલીસે ગુંદરી ચેકપોસ્ટ ઉપરથી લાકડાના બોક્સમાં વિદેશી દારૂ સંતાડીને ગુજરાત તરફ આવતી એક આઈસર ટ્રકને ઝડપી પાડી છે, જેમાં ₹12,91,200 ના દારૂ સાથે આઈસર ટ્રક, મોબાઈલ, તાડપત્રી મળી કુલ ₹20,92,700 ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે। પાડોશી રાજ્યમાં રાજસ્થાનમાંથી મોટા પાયે ગુજરાતમાં વિદેશી દારૂની ઘૂસણખોરી કરવામાં આવતી હોય પાથાવાડા પોલીસ મથકના પીએસઆઈ જેવી બનારે બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે ગુંદરી પોલીસ ચેકપોસ્ટ ઉપર નાકાબંધી ગોઠવી હતી। તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી આઈસર ગાડીને ઊભી રખાવા ઈશારો કરતા ગાડીનો ચાલક અને કંડક્ટર ગાડી મૂકીને ભાગી છૂટ્યા હતા। જોકે પોલીસે આ લોકોનો પીછો કરતા ટ્રક ચાલક રાજસ્થાન બાડમેરના બળદેવનગરનો ચરણારામ સોનારામ જાટ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો અને કંડક્ટર રૂપારામ શેરારામ જાટ ભાગી છૂટ્યો હતો। બાદમાં પોલીસે આઈસર ગાડીની તલાશી લેતા તેમાં લાકડાના કબાટમાં ₹12,91,200 ની કિંમતનો 5,352 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે ટ્રક, તાડપત્રી અને દારૂ મળી કુલ ₹20,92,700 નો મુદ્દામાલ જપ્ત કરી બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। બનાસકાંઠામાં શરદ પૂનમની રડિયાળી રાત્રે ઠેર ઠેર રાસ ગરબા યોજાયા હતા, જ્યાં ખેલૈયામાં મોડી રાત્રે સુધી સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા। કાંકરેજ તાલુકામાં પણ નવરાત્રીની સાથે શરદ પૂનમની ઠેર ઠેર ઉજવણી કરાઈ હતી, જેમાં ભાઈ ભક્તો, રાજકીય આગેવાનો, અધિકારીઓ અને પદાધિકારીઓએ
નવદુર્ગાની પૂજા અર્ચના અને દર્શનનો લાવો લીધો હતો. જોકે શરદ પૂનમની અજવાળી રાત્રે કુંભ ગામે આવેલ જોગણી માતાજીના મંદિરે રાસ ગરબા યોજાયા હતા, જેમાં 81 ફૂલોના ગરબાએ ભારે રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવે આસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સિહોરી ખાતે આવેલ ભારતના એકમાત્ર ગાય માતાના મંદિર પણ શરદ પૂર્ણિમા નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર અને ગુજરાત સંગીત એકેડમીના ડિરેક્ટર મંગલસિંહ ઝાલા, મનીષા રાવત અને તેમના કલાવૃંદે સંગીતના તાલે ખિલૈયાને ડોલાવ્યા હતા. આમ ગાય માતાના મંદિરે શરદ પૂનમની રડિયારી રાત્રે રાસ ગરબાની ભારે ધૂમ મચી હતી. શાળા કક્ષાએથી બાળકો વિજ્ઞાનમાં રસ લેતા થાય અને જુદા જુદા વિષય પર તેમના દ્વારા વિજ્ઞાનના મોડેલો રજૂ થાય અને તેના આધારે દેશના વિકાસમાં ભાવિ નવીન સંશોધનો ઉપયોગી નીવડે તેમજ બાળ વૈજ્ઞાનિક તરીકેની પ્રતિભા ઉભરી બહાર આવે તેવા ઉમદા હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા સીઆરસી કક્ષાની માંડીને રાષ્ટ્ર કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે દિયોદર તાલુકાની ભેંસાણા પગાર કેન્દ્ર શાળાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ શાળા છેલ્લા 6 વર્ષથી રાજ્ય કક્ષાથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધી ભાગ લીધો છે અને એમાં પણ છેલ્લા 3 વર્ષથી આ શાળાની કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામે છે. ત્યારે આ વર્ષે તારીખ 13/10/2016 ના રોજ પાલનપુરના જગણા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભેંસાણા શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશનથી પ્રેરિત નદી શુદ્ધિકરણનો સ્વચ્છ લોકમાતા પ્રોજેક્ટની જિલ્લા કક્ષાએ પસંદગી થઈ છે. આ કૃતિને આ વર્ષે ડિસેમ્બર-જાન્યુઆરી 2016-17માં દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જગણા ખાતે ભેંસાણા શાળાનું સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે શાળાના મુખ્ય શિક્ષક પરિમલભાઈ પટેલના ગણિત વિજ્ઞાન ક્ષેત્રના તજજ્ઞ તરીકેના બહોળા અનુભવો લાભ શાળાને અને બાળકોને મળે છે અને ભેંસાણા શાળાના તમામ શિક્ષકોના ટીમ વર્ક દ્વારા શાળાએ આ ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. બનાસકાંઠામાં આવેલો છે શ્રદ્ધાનો શ્રીફળ પહાડ અને જો તમારે પણ આ પહાડ જોવો હોય તો વાટ પકડવી પડશે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાની. જોઈએ અમારો વિશેષ અહેવાલ શ્રદ્ધાનો શ્રીફળ પહાડ. પહાડ પણ પથ્થર વગરનો શ્રદ્ધા અને આસ્થાનો પહાડ આપ જોઈ રહ્યા છો તે પહાડ પણ શ્રીફળનો. જી હા, શ્રીફળનો પહાડ બનાસકાંઠાના લાખણી તાલુકાના ગેડા ગામે આવેલું છે. હનુમાન દાદાનું મંદિર. હનુમાન દાદાના મંદિરે છેલ્લા 700 વર્ષથી શ્રદ્ધાળુઓની આસ્થાથી બન્યો છે શ્રીફળનો પહાડ. આ હનુમાન દાદાના મંદિરે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અને માનતા માને છે અને તેમની માનતા પૂર્ણ થતા લોકો હનુમાનજીના મંદિરે આવે છે. અહીં દર શનિવારે લોકોનો મેળો ભરાય છે અને મેળામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. અહીં 700 વર્ષ પહેલા ખોદકામ કરતા હનુમાનજીની મૂર્તિ નીકળી હતી. તે દિવસે લોકો અહીં શ્રીફળ ચડાવી રહ્યા છે. શ્રદ્ધાળુઓની માન્યતા છે કે અહીં શ્રીફળ ચડાવવાથી તેમની બધી મનોકામના પૂર્ણ થાય છે. અહીંની જો ખાસ વાત કરવામાં આવે તો શ્રદ્ધાળુ હનુમાનજીના મંદિરે 2 શ્રીફળ લઈને આવે છે. એક શ્રીફળ હનુમાનજીને ચડાવે છે અને બીજું શ્રીફળ ત્યાં મૂકે છે. એ મૂકેલા શ્રીફળનો આજે પહાડ બની ગયો છે. જે કોઈ આ પહાડમાંથી શ્રીફળ લઈ જાય તેને એકના બદલે 5 શ્રીફળ મૂકવા પડે છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં ખંડિત થયેલા ડાયમંડને પુનઃ ચમકાવવાની માંગ. શહેરના પ્રવેશ માર્ગો પર પ્રસ્થાપિત ડાયમંડ અકસ્માતમાં થયો હતો ખંડિત. પાથાવાડા પોલીસે ગુંદરી ચેકપોસ્ટ ઉપરથી ઝડપી દારૂ ભરેલી આયસર લકડાના કપાટમાં સંતાડી દઈ જવાતા વિદેશી દારૂ સાથે એક શખ્સને કરાઈ અટકાયત. બનાસકાંઠામાં શરદ પૂનમની રડિયાળી રાત્રે યોજાયા ઠેર ઠેર રાસ ગરબા. પૂનમની અજવાળી રાત્રે ખિલૈયાઓએ મચાવી રાસ ગરબાની ધૂમ. લાકડીના ગેડામાં શ્રદ્ધાનો શ્રીફળ પહાડ. ચમત્કારી ગેડાના હનુમાન મંદિરે દર શનિવારે ઉભરાય છે ભક્તોનું ઘોડાપુર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.